Hello, good morning, everyone. 12th standard statistics subject in which last time આપણે એવી રીત જોઈ ગયા છે દાખલામાં સુરેખ નિયત સંબંધ એટલે લિનિયર રિગ્રેશન એનાલિસિસ કહેવાય. x બાર અને y બાર બંને કમ્પ્લીટ પૂર્ણાંક હોય, તદ્દન પૂર્ણાંક કિંમતો હોય, હોલ વેલ્યુ, કમ્પ્લીટ નંબર, ઇન્ટીજર વેલ્યુ, અને એમાં ગણતરી કેવી રીતે થઈ શકે આપણે લાસ્ટ ટાઈમ જોયું છે. In this lecture we are going to calculate in which x and y are particularly small values. x એટલે કેટલા લેપટોપ વેચાય તે સંખ્યા અને y એટલે નફો આપ્યો છે, પ્રોફિટ. લેપટોપની સંખ્યા 100 માં આપી છે એટલે 5 એટલે 5 નહીં સમજવાના, 500 700 500 એ રીતે સમજવાના. 100 એકમ એવું લખ્યું છે. આ એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 121 પર ઉદાહરણ નંબર છે, ઉદાહરણ નંબર 2. અને એમાં આપણે આગળ વધીએ તો આપેલી માહિતી આ છે કે માસ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, ષષ્ઠ એટલે છઠ્ઠો માસ. કેટલા લેપટોપ વેચાય એ સંખ્યા આપી છે 100 માં, 100 એકમમાં. 5 7 આ એક્સ્ટ્રા ડિજિટ છે, 5 7 5 12 etc. અને y એટલે પ્રોફિટ આપ્યો છે, નફો આપ્યો છે લાખ રૂપિયામાં. 8 9 10 15 10 6. આ દાખલામાં શોધવાનું છે શું? તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને x બરાબર 7 માટે અંદાજિત ત્રુટિની કિંમત મેળવો. અંદાજિત કિંમત તો મેળવવાની પણ અંદાજિત ત્રુટિ પણ મેળવવાની છે. ત્રુટિ એટલે એરર, E ડબલ R O R, એરર એટલે ત્રુટિ. આ માહિતી આપી છે. હવે આ દાખલાનું સોલ્યુશન કરવા માટે x બાર અને y બાર પહેલા આપણે કમ્પ્યુટ કરીશું. x બાર એટલે સિગ્મા x અપોન n, y બાર એટલે સિગ્મા y અપોન n. ક્લિયર? સિગ્મા x અપોન n એટલે x2 ટોટલ 40 ભાગ્યા 6. અવલોકનોની સંખ્યા 6 છે. 1 2 3 4 5 6 ઉપર માસ પણ આપ્યા છે. આન્સર વિલ બી 6.67. x બાર ની કિંમત અને y બાર ની કિંમત અનુક્રમે 6.67 અને 9.67 છે. x બાર એટલે x2 ટોટલ ભાગ્યા n, y બાર એટલે y નું ટોટલ ભાગ્યા n. n એટલે અવલોકનોની સંખ્યા, નંબર ઓફ ધ પેર્ડ ઓબ્ઝર્વેશન. પેર્ડ એટલે એટલા માટે પેર કહેવાય છે કે આ સરખા જ હોય. x માં 6 અવલોકન આપ્યા હોય, y માં 5 આપ્યા હોય, બનવાનું નથી. x માં 7 અવલોકન આપ્યા હોય, y માં 6 આપ્યા હોય, બનવાનું નથી. જેટલા x ની કિંમતો આપી હોય એટલી y ની કિંમતો આપી હોય એટલે નંબર ઓફ ધ પેર ઓબ્ઝર્વેશન કહેવાય. એટલે આ ઇન્ફોર્મેશન સોલ્યુશન ટેબલમાં શું બને તો x અને y આ પછી આપેલા છે કે પણ આવું ક્યારે કરવાનું? તો x ના ડેટા અને y ના ડેટા આર સો સ્મોલ ઇન વેલ્યુઝ, કિંમતની દ્રષ્ટિએ જ્યારે નાના હોય ત્યારે આ ટેબલ આપણે બનાવવાનું. સિમ્પલી x2 અને y2. આ x અને y ના સ્ક્વેર એવા છે કે તમે મોઢે કરી શકો વર્ગ કે ભાઈ 5 નો વર્ગ તો કેટલો 25, 8 નો વર્ગ તો કેટલો 64, 5 નો વર્ગ તો 25, 10 નો વર્ગ તો કેટલો 100, 12 નો વર્ગ એટલે 144, 15 નો વર્ગ એટલે 225. આ બધી વસ્તુ સહેલાઈથી મોઢે ગણતરી કરી શકાય એવું છે. x અને y નો ગુણાકાર, પ્રોડક્ટ, જેને કહેવાય મલ્ટીપ્લિકેશન. એટલે સોલ્યુશન ટેબલ આટલું બને. 8 પંચા 40, 7 નવાન 63, 5 દાન 50, 12 ગુણ્યા 15 180, 10 ગુણ્યા 8 80, 3 ગુણ્યા 6 6 તારી 18. આ બધા ટોટલ બે વખત કરવાના, મેન્યુઅલી અને કેલ્ક્યુલેટરથી. મીન્સ બંને રીતે ટોટલ. કારણ કે ટોટલમાં સેટ પર નાની સરખી પણ ભૂલ આવશે ને એટલે મિસ્ટેક થશે તમારી, તો આગળ કેલ્ક્યુલેશન બધું ખોટું. આ દાખલાની કેપેસિટી કેટલી? 4 માર્ક. એમાં આટલું આ ટેબલ બનાવો ને x બાર y બાર શોધો, એમાં 2 માર્ક લેવાના છે. આ ટેબલ જેનું સાચું ને x બાર y બાર સુધીની ગણતરી સાચી ત્યાં સુધીના 2 માર્ક. હવે આગળ આપણે જોઈશું. હવે ફોર્મ્યુલા પરથી આ byx શોધવાનું. byx કેમ શોધ્યું? dx એટલે શોધ્યું. byx કેમ કે y ની x પરની નિયત સંબંધ રેખા x આપ્યો હોય ત્યારે y શોધવાનો છે. તો b is given by અથવા byx is given by n time sigma xy minus sigma x into sigma y છેદમાં n time sigma x square minus sigma x કૌંસ આખાનો વર્ગ, જેને હોલ સ્ક્વેર કહેવાય. આમાં હવે વેલ્યુ મૂકીએ. sigma xy n ની કિંમત કેટલી? અવલોકનોની સંખ્યા કેટલી? 6. sigma xy નું ટોટલ 431.
સિગ્મા x અને સિગ્મા y અનુક્રમે 40 અને 58 લખ્યા છે. સિગ્મા x2 વાળું ટોટલ x2 316 લખ્યું છે 316. સિગ્મા x એટલે 40 નો વર્ગ. બરાબર. હવે આપણે આગળ કરીશું જેને કહેવાય સાદો રૂપ સિમ્પ્લિફિકેશન. બરાબર. આ 425 ને 6 વડે ગુણવાના એટલે 2586. આ 40 ને 58 વડે ગુણવાના 2320. 316 ને 6 વડે ગુણવાના 1896. 40 નો વર્ગ એટલે 1600. સાદો રૂપ આપતા આપણને કિંમત મળશે 0.8986. પણ આપણને ખબર છે દશાંશ ચિહ્ન પછી ત્રીજો અંક 8 છે એટલે પેલી સંખ્યા એક વધી જાય એટલે 0.90 જેને કહેવાય આશરે અથવા એપ્રોક્સિમેટલી. હવે આપણે એની ગણતરી કરીશું. a એટલે y બાર માઈનસ b ટાઈમ x બાર, કારણ કે રિગ્રેશન લાઈન નું સમીકરણ આ છે. આ ચેપ્ટર સ્ટેટિસ્ટિકલ ઓછું છે, મેથેમેટિકલ વધારે છે. સુરેખ સમીકરણ જ કહેવાય. x આપે હોય તો y ની કિંમત શોધવાની, પણ આમાં a ને b શું છે? અચળાંકો, અને મારે અચળાંકો પહેલા શોધવા પડે. અચળાંક એટલે કોન્સ્ટન્ટ, એ કોન્સ્ટન્ટ ની વેલ્યુ શોધવી પડે. b આ રીતે શોધાય, a આ રીતે શોધાય. y બાર માઈનસ bx બાર, આ x બાર આગળ ગણ્યો હોય, આ y બાર આગળ ગણેલો હોય, આ b ની વેલ્યુ ઉપર આ રીતે ગણેલી છે, એમાં મૂકો, ઓપરેટ કરો. ઓપરેટ એટલે ક્રિયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એને ઇંગ્લિશમાં ઓપરેશન કહેવાય. ક્રિયાઓ, સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, ગુણાકારની ક્રિયા, ભાગાકારની ક્રિયા. હવે આમાં સિમ્પ્લિફાઈ કરીશું. આન્સર will be 3.667 and ultimately 3.67 approximately. These are A and B. હવે આપણે આગળ વધીએ તો y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ શું છે? y ના માથા પર ટોપી છે એટલે y કેપ કહેવાય. y કેપ બરાબર a plus bx, but this is nothing but dyx. y ની x પરની રેખાનો નિયત સંબંધાન જેને કહેવાય રિગ્રેશન કોએફિશિયન્ટ ઓફ y on x, એટલે a plus bx એને b ની વેલ્યુ મૂકી દેવાની. a એટલે 3.67, b એટલે 0.90. એટલે આ સમીકરણ બન્યું. કોઈ આપણને કહે કે y ની x પરની રેખાનું સમીકરણ કયું? આ સમીકરણ છે. એટલા માટે મેં બોક્સ બનાવ્યું છે. અંડરલાઈન કરો કે બોક્સ કરો. આ જે પ્રેઝન્ટેશન છે ને એ પરીક્ષામાં હશે તો જ માર્ક મળશે. સેટ પણ તમે આગું પાછું કર્યું, તમારું ડાપણ કર્યું, કાચોરો કર્યો, બરાબર છે, ભડકા ખીચડી કરી, અંદર સપ્લિમેન્ટરીમાં ઘણા લોકો ખીચડો કરે. શું લખ્યું છે, ક્યાં લખ્યું છે, પેલા હોદવા જવું પડે. બરાબર. માઇક્રોસ્કોપ લઈને એટલે 3.67, b 0.90, x અને x. હવે x ની આપેલી કિંમત મૂકવાની કે જ્યારે x બરાબર 7 હોય તો અંદાજિત કિંમત મેળવો અને અનુમાનિત ત્રુટિ પણ મેળવો. પહેલા આપણે અંદાજિત કિંમત મેળવીએ કે x બરાબર 7 મૂકતા. x બરાબર 7 ક્યાં મૂકવાના? આ સમીકરણમાં મૂકવાના. બરાબર. x એટલે 7, થોડુંક સાદું રૂપ આપીએ પાછું 0.90 ગુણ્યા 7 એટલે 6.3, આગળનો સરવાળો 9.97. y આપણને લાખ રૂપિયામાં આપે છે. રૂપિયા ખરા પણ હજાર આપે, લાખ આપે, કરોડ આપે, એ બધું આપે. તો y કેપ 9.97 lakh of rupees, લાખ રૂપિયા એવું કહેવાય. તો હવે ત્રુટિ કેટલી આવી? તો મને x બરાબર 7 માટે તો વેલ્યુ આપેલી હતી y ની. જો અહીં આપ્યું છે x બરાબર 7 છે ને તો y ની કિંમત રિયલ વેલ્યુ કેટલી આવી છે? y ની રિયલ વેલ્યુ 9. For x equal to 7, y is given to be 9. x બરાબર 7 માટે y 9 આપેલો છે તો ત્રુટિ કેટલી થઈ? હવે જો ત્રુટિની આ રીતે ગણતરી. x બરાબર 7 માટે અંદાજિત અથવા અનુમાનિત ત્રુટિ, બરાબર છે, અનુમાનમાં ત્રુટિ e બરાબર y minus y કેપ. એટલે y એટલે એક્ચ્યુઅલી ઓબ્ઝર્વેશન, રિયલ ઓબ્ઝર્વેશન, કોષ્ટકમાં આપેલી કિંમત, ચોપડીમાં આપેલી કિંમત, y કેપ એટલે ગણતરી કરેલી કિંમત, બરાબર છે, આની બાદબાકી, પણ હવે જવાબ માઈનસમાં આવશે. એટલે e એટલે એરર એટલે ત્રુટિ -0.97 લાખ રૂપિયા. આટલું મેં લખ્યું છે. આ 9 ક્યાંથી આ લખ્યું છે? આપેલી માહિતી પરથી x બરાબર 7 માટે y બરાબર 9 આપેલા છે. મેં આ માહિતી ખાલી તમને ફોર યોર કાઇન્ડ નોલેજ. બરાબર. અત્યાર સુધીમાં આપણા ચેપ્ટરમાં ફક્ત બે રીત જોઈ દાખલાની. કઈ બે રીત જોઈ? એક તો x બાર અને y બાર બંને પૂર્ણાંક કિંમત હોય ત્યારે એ લાસ્ટ ટાઈમ જોયું. આ દાખલાની ખાસિયત શું છે? આ દાખલાની વિશિષ્ટતા શું છે? તો એમાં x અને y ના વેલ્યુ કમ્પેરેટિવલી સ્મોલ વેલ્યુ, પ્રમાણમાં નાની કિંમતો છે, જેના વર્ગ, જેનો ગુણાકાર આપણે સહેલાઈથી કરી શકીએ. એટલે આવા બધા દાખલાની આપણે જે દાખલા શીખ્યા ને આ પીરિયડમાં, આ લેક્ચરમાં અને ગયા લેક્ચરમાં, એવા એક રીતના ખાલી વધારે નહીં 5-5 દાખલા ભણજો.
મેં પીડીએફ માં તો આપ્યું જ હશે, લેક્ચર નંબર 1 2 3 ની પીડીએફ શાયદ એક સિંગલ જ આવશે, પણ એમાં જેટલા પણ પ્રેક્ટિસ એક્ઝામ્પલ તમારા માટે આપ્યા હોય તો યોગ્ય રીતનો ઉપયોગ કરીને સોલ્વ કરજો. ચોપડીના દાખલા ગણવાના, ચોપડીના ઉદાહરણના દાખલા ગણવાના, પીડીએફ ફાઇલમાં આપ્યા હોય દાખલા ગણવાના, પણ સૌપ્રથમ આ દાખલો 2 વાર 3 વાર સમજવાનો ગણવાનો, તો બાકીના દાખલામાં તમારી ભૂલ નહીં પડે. એટલે રેગ્યુલર બેસિસ પર પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ એવરીબોડી, થેન્ક યુ વેરી મચ, સી યુ નેક્સ્ટ ટાઈમ.